બિહારમાં ફરી એકવાર નીતિશ સરકાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી પદના લીધા શપથ. એનડીએ સાથે મળી બનાવી નવી સરકાર. બિહારમાં એનડીએની સરકાર બનતા ભાજપમાં જશ્નનો માહોલ. નવી સરકારમાં ભાજપના સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા ડેપ્યુટી સીએમ બન્યા. કચ્છ અને મોરબી પંથકમાં 4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કિલોમીટર દૂર. સાંજે 4:45 અનુભવાયો ભૂકંપનો આંચકો. પંદર દિવસમાં ત્રીજા દિવસે ભાજપનો યોજાશે ભરતી મેળો. ઓબીસી સેલના અધ્યક્ષ ઘનશ્યામ ગઢવી અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ 200થી વધુ સમર્થકો સાથે કરશે કેસરિયા. અમદાવાદમાં વાત્રક નદીના કિનારે આવેલા મંદિરના પૂજારીની હત્યા. રાત્રિ દરમિયાન બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કર્યાનો ખુલાસો.